નમસ્કાર, હું નાગરભાઈ જોશી, ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે વિડીયો જ્યોતિષને લક્ષીને જ બનાવીએ છીએ, પરંતુ બહોળા પ્રચારને માટે અથવા તો લોકોની માગણીને માટે તહેવારનો વિડીયો ક્યારેક મૂકીએ છીએ. તો સંવત 2081ના છેલ્લા દિવસોની અંદર તહેવારોની હારમાળ છે. તો આવી રીતે એ હારમાળમાં પહેલો તહેવાર આવે છે સંવત 2081ના આસો મહિનાની વદી 11ને શુક્રવાર. આ દિવસે રમા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે અને સાથે સાથે સરસ્વતી શારદાનું પૂજન પણ કરવામાં આવે. ત્યાર પછી બીજો તહેવાર આવે છે આસો વદી 12ને શનિવાર. દેખાય છે આપણે 12 પણ ધનતેરસની પૂજા આ દિવસે કરવાની થાય છે. ધન્વંતરી ભગવાનની પૂજા આ દિવસે કરવાની થાય છે. ત્યાર પછી આવે છે આસો મહિનાને તેરસ અને રવિવાર. તિથિ છે તેરસ, પણ આપણે 14ની રાત્રિના તહેવારો ઉજવવાના થાય છે. આમાં કાલી ચતુર્દશીનું પૂજન અને પરંપરાગત રીતે ઉજવાતા અથવા તો મનાવતા દેવીઓની સુરાપુરાનું સુરધનના જે વાર્ષિક નિવેદ છે એ આ રાત્રિ દરમિયાન કરવાનું થાય છે. ત્યાર પછી આસો વદી 14ને સોમવાર. આપણે તિથિ પ્રમાણે તો 14 છે, પણ 14ની રાત એટલે એ દિવાળીનો ભાગ બેસી જાય છે, એટલે 14ની રાતે દિવાળીમાં ગણી લેવામાં આવે છે. અને એમાં લક્ષ્મી પૂજન, શારદા પૂજન અને કાલી પૂજન અને ચોપડા પૂજન એવી રીતે 3 દિવસનો એક દિવસમાં તહેવાર બનાવી અને દિવાળી ઉજવવામાં આવે. આવી જ રીતે આસો વદી અમાસને દિવસે મંગળવાર છે અને મંગળવાર પણ અમાસનો ભાગ છે. અને અમાસના ભાગ હોવાને લીધે તે દિવસે દિવાળી જેવી પૂજાઓ પણ તમે કરી શકશો અને સાથે સાથે કુબેરની પૂજા પણ આ મહત્ત્વનો દિવસ, કુબેરની પૂજા માટે આ મહત્ત્વનો દિવસ છે. ત્યાર પછી સંવત 2081 પૂરું થઈ અને 82 બેસે છે. અને 82માં કારતક મહિનાની સુધી એકમને દિવસે મંગળવારે પ્રારંભ થાય છે નવું વર્ષ. અને સંવત 2082માં બીજો દિવસ એટલે કે કારતક સુધી બીજને બુધવાર ભાઈ બીજનો તહેવાર ઉજવાશે એવું ભારતીય કેલેન્ડર કહે છે. અસ્તુ.